નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું બાવળિયા ગોરધન એન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ ચોટીલા તાલુકાનું મોકાસર ગામે, જે ભાવેશભાઈએ જે આપણે મોટરસાઇકલનું એન્જિન આવે એમાં સનેડો બનાવેલો છે અને એ તે વળી 4 વ્હીલ અને એમાંય તે વળી નવી ખાસિયત છે જે ગેસ ફિટિંગ કરી અને નજીવા ખર્ચે ચલાવે છે, જે આમ ગણો તો મફત જેવું ગણાય કે આખો દી હાલે તોય તે બહુમાં બહુ વધીને 100-150-200 રૂપિયાનો ખર્ચો થાય. અને એમાં શું હાથી આંકે છે, કેટલા પ્રકારના કામ આપે છે અને કેટલા ખર્ચમાં તૈયાર થયું છે અને શું એમને ઓજારની જરૂર પડી હતી, સંપૂર્ણ આ વિડીયોમાં આપણે માહિતી દેવાના છે. તો ખેડૂત મિત્રો, જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને જેથી આવી અવારનવાર બધા ખેડૂત સુધી માહિતી પહોંચતી રહે. તો આપણે પહેલાં ખેડૂતનો પરિચય લઈશું, પછી આગળ વિડીયોમાં આપણે માહિતી દઈશું. તો ભાવેશભાઈ, તમારું એડ્રેસ પૂરું દઈ દો. ભાવેશભાઈ સુખાભાઈ, હા, ગામ મોકાસર, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. તો ભાવેશભાઈ, આમાં તમે આ સનેડામાં શું વાપરેલું છે, શેનું એન્જિન છે, એ બધું માહિતી ખેડૂત CBZ એન્જિન છે. હા, અને બનાવરાયું છે. આ CBZ નું એન્જિન છે. હા. આ તમે કઈ જગ્યાએ બનાવરાયું? આ દલ્લી બનાવ્યું. દળલી. હા. વિંછા તાલુકા. તો આ તમારે આ બનાવવાનો ખર્ચો અંદાજે કેટલો થયો હતો? અંદાજે તો આ એમ લીધું છે, એટલે હગાવાલાને લીધું છે, એટલે આ તમે તૈયાર લીધું હતું કે એન્જિન તમારા ઘરનું હતું? ના, તૈયાર લીધું હતું. હા. તો કેટલામાં આવ્યું હતું આ તમારે? આવ્યું તો 40,000માં. 40,000માં. આ પાછળ આપણે ખેડૂત મિત્રોને બતાવો. આમાં હાથી હાંસ બધું આવી ગયું કે? બધું આવી ગયું. જો આમાં બેલી હાલે. હા. વસાળે સાવ તો બેલી હાલે. હા. કળિયું હાલે. હા. આ દાંતા હાલે. એકમાં બધું ફિટ થઈ જાય. આ એક જે તુંગુ છે એમાં જે ઓજાર ફિટિંગ કરવા હોય બધા થઈ જાય. એકમાં બધું થઈ જાય. હા. અને આ ગેસ છે ફિટિંગ કરેલું. આ ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો છો, જે ભાવેશભાઈએ જે આપણે મોટરસાઇકલમાં ગેસ ફિટિંગ કરેલો છે. આ બાટલો ભાવેશભાઈ તમે ફૂલ કરો એટલે આ બાટલામાં કેટલો ગેસ આવે? ગેસ 3 કિલો જેવો આવે. આ બાટલામાં 2.5 કિલો જેવો ગેસ સામે છે, બરાબર ને? અને આ તમારે એક બાટલો ભરો એટલે કેટલું હાલે? એટલે અંદાજે 8 થી 10 વીઘા હાલે. 8 થી 10 વીઘા હાલે. હા. એટલે એક બાટલો આખો દેમ ખોટી રહે તમારે? ન ખૂટે. તો ગેસનો કિલોનો ભાવ ગણો તો કેટલો? 70 ને આળે ગાળે છે ને? તો 8 થી 10 વીઘા હાલે એટલે તમે માનો ને કે એ બસ એ 150 થી 200 રૂપિયાનું. 150 થી 200 રૂપિયા હકાઈ રહે ભાઈ. એટલે 10 થી 12 વીઘા જો હકાઈ રહે, એટલામાં ધકાઈ રહે. તો જોયું ને ખેડૂત મિત્રો, ભાવેશભાઈ એમ કહે છે કે 150 થી 200 રૂપિયામાં તમારે 10-12 વીઘા હકાઈ રહે. અને આમ ગણો તો આ કાંઈ ખર્ચો ન ગણાય ખેડૂત માટે. તો આવા 100-150-200 રૂપિયાના તો માવા બેડે આ તે વ્યૂ જતો, બરોબર છે ને? તો તમે ખેડૂત મિત્રો આગળ પણ જોઈ શકો છો. અડધેથી થોડુંક બતાવો. જે આપણે એન્જિનમાં આ રીતનું ફિટિંગ કરેલું છે, જે સાયલેશન આપણે આ સાયલેશન તમારે શેનું નાખેલું છે? સાયલેશન નાખેલું છે. આ તો ઓલું આપણે નાનું ન આવે, ઘૂઘું જે સ્કૂટર આવે એનું. તો ખેડૂત મિત્રો, સ્કૂટર જે આવે છે એનું સાયલેશન ફિટિંગ કરેલું છે. અને તમે આ બધું તમે જોઈ શકો છો. આ ગુડકા ફિટિંગ કરેલા આ બાજુ આવીને બતાવો. જે આ હેન્ડલ વાળે એટલે ટાયર પણ આવી રીતે, આ ટાયર આગલે આપણે હેન્ડલથી ટ્રેક્ટર ઘોડે વાળ થાય છે, બરોબર છે ને? અને વાહેલા ટાયર જે આવે એ નકશીના નાખેલા છે, જેથી ટાયર એના ફાયદા શું થાય? નકશીવાળા ટાયર નાખ્યા હોય એના આમ હાલે સારું, આમ જરી આમ લપટે નહીં, સ્લીપ ન મારે જરી. તો ખેડૂત મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો, આ ભાવેશભાઈ અત્યારે આપણે વિડીયો બનાવવા આવ્યા, અહીંયા નજીકથી બતાવો. જે આ એમને આ ગુડકો અત્યારે ભાંગી ગયેલો છે, એટલે આ સેનેડો અત્યારે હાલી શકે તેમ નથી. આ જે વાળવાનું ટાયર આવે એનો આ ગુડકું આવે એ ભાંગી ગયેલું છે. તો આપણે ખેડૂત મિત્રોને ખાલી ચાલુ કરીને બતાવશું, અને વિડીયો જે હાલે
જે હાલતું સનેડું છે એનો વિડીયો જે આગળનો એમની પાસે કટકો પડ્યો છે એ આપણે ખેડૂત મિત્રોને બતાવશું, કારણ કે અત્યારે આ સનેડો હાલશે નહીં, ખાલી ચાલુ કરીને બતાવશું. પછી આપણે જે એમની પાસે જે વિડીયાનો કટકો પડ્યો છે, જે નાનો કપા ઉગ્યો હતો તેરનો એમની પાસે વિડીયો છે એ આપણે બતાવશું ખેડૂતને. બરોબર છે ને? બરોબર. આ તમારે અત્યારે ભાંગી ગયેલું છે એટલે ખેડૂત મિત્રોને હાલીને નહીં દેખાડી શકે, અને અત્યારે ઈ તાત્કાલિક ખમું થાય એવું નથી. તો ખેડૂત મિત્રોને ચાલુ કરીને થોડુંક બતાવી દો ભાવેશભાઈ. તો આ બાજુ આવતા રહ્યો આપણે, ભાવેશભાઈ ચાલુ કરીને બતાવે છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, ચાલુ કરીને તમને આ ટાયર સીધું રાખો, થોડુંક બાજુ હાલે તો જો ઓલો પાણો એટલે હાલવા દો, હાલો. થઈ જાય એટલે નો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આપણને ભાવેશભાઈ આંકીને બતાવી છે, પણ આ જે ભાંગી ગયેલો ગુટકો છે એના લીધે ટાયર આડું થઈ જાય છે. તો એમને વેલ્ડિંગ કરાવવા જવાનું છે, અને આપણે બરોબર વિડીયો બનાવવા આવી ચડ્યા છીએ. તો આપણે એમની પાસે જે વિડીયો આગળનો કટકો પડ્યો છે એ નાનો જ્યારે કપા ઉગ્યો હોય, બે પાંદડે હોય તેરનો એમની પાસે વિડીયો પડ્યો છે, એ આપણે વિડીયોમાં બતાવશું, જેથી ખેડૂત મિત્રોને ખબર પડે કે આ કેવું હાલીને કામ આપે છે. બંધ કરી દો. હાંકીને બતાવવાના હતા, પણ આ જે ગુટકું ભાંગી ગયેલું છે એના લીધે હાલશે નહીં, એટલે હાંકીને બતાવે જ, પણ આ જે ગુટકું ભાંગી ગયું એટલે એના લીધે હાલતું નથી. બરાબર છે ને? તો ભાવેશભાઈ તમારે આમાં ફાયદા તમને આખા વર્ષનો કેટલોક થાય? આમાં ફાયદો થાય, ઘણો થાય. જો ઓલા ટ્રેક્ટર હાંકવા આવ્યું તો દી આમ ખાલી શેઠા બારું નીકળે કર રહી જાય 1500-2000 રૂપિયા, 3000 રૂપિયા. જે તમે અત્યારે ભાડે હકાવો એનો તમે ઠેલીનો હિસાબ મારો તો તમારા વિસ્તારમાં ઠેલીનો કેટલો ભાવ હાલે છે? થેલીને નહીં, અમારે કલાક ઉપર હાલે. કલાક ઉપર? કલાકના 500 રૂપિયા. કલાકે 500 રૂપિયા. તો તમારે 10-12 વીઘામાં આખું 2 કલાક તો થાય ને? 2 કલાક આરામથી તો 1000 રૂપિયા થઈ ગયા ને તરત જ. ખેડૂત મિત્રો તમે ભાવેશભાઈ એમ કહે છે કે 2 કલાક હાલે એટલે 1000 રૂપિયા થઈ જાય. તો આમને 12 વીઘા જેવું જે 100 થી 150 રૂપિયામાં હાલી જાય છે, જે કંઈ ખર્ચો કહેવાય નહીં. તો કોઈ પણ ખેડૂત મિત્રોને લેવું હોય તો આ તમે કઈ જગ્યાએથી લીધું છે? દડલી. એમનો દડલી જે આ બનાવે એમનો નંબર ખરો તમારી પાસે? એમનો નંબર તો નથી, એમના ભાઈનો છે. એમના ભાઈનો છે. મોઢે છે તમને? મોઢે જ નથી, પણ ફોનમાં મોઢે નહીં હોય, પણ 1 મિનિટ આપણે બનાવે છે એમનો નંબર તો નથી, પણ એમના ભાઈનો નંબર છે, જે આપણે વિડીયોમાં જણાવશું. એમના ભાઈને કોન્ટેક કરી અને એમનો જે આ સનેડો બનાવે છે એમનો નંબર લઈ શકે છે. તો આ સનેડો બનાવે છે એમના ભાઈનો નંબર આપણે આપશું વિડીયોમાં. નંબર છે 99041 19 270. આ નંબર એમના ભાઈનો છે, જે આ સનેડો બનાવે છે એમના ભાઈનો નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને લેવાની ગણતરી હોય તો એમના ભાઈને ફોન કરીને જે આ પોતે બનાવે છે એમનો નંબર એમની પાસેથી મેળવી અને ફોન કરી શકે છે, અને સારું એવું કામ આપે છે. માથે સડીને તમે ભાવેશભાઈ આંકો છો ને? માથે સડીને આંકે તો આ સનેડો તાણી જાય છે, અને સારું એવું કામ આપે છે. તો ખેડૂત મિત્રો આનું તમને કામકાજ કેવું લાગ્યું, અને નજીવા ખર્ચમાં ચાલે છે એનું તમને રિઝલ્ટ કેવું લાગ્યું, કોમેન્ટમાં જરૂર બતાવજો. અને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો. અને સારા એવા ફાયદા થાય છે આના. તો ખેડૂત મિત્રો હવે આપણે આવા વિડીયોમાં ફરી વખત મળશું, ત્યાં સુધી લઈશું રજા. જય જવાન, જય કિસાન.